આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। શ્રી રામ જય જય રામ। જામનગરનું સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર શ્રી બાલા હનુમાન રામધૂન મિત્ર મંડળ તથા પ્રેમ પરિવાર દ્વારકા પદયાત્રા જતા ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે। પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન તારીખ 17 થી 20 માર્ચ 2024। સ્થળ ફૂડ રિસોર્ટ પાસે જામનગર ખંભાળી હાઈવે। દિવસ દરમિયાન ચા નાસ્તો ઠંડી છાશ તેમજ બપોરે તથા રાત્રે મહાપ્રસાદનું આયોજન કરેલ છે। જરૂરિયાત મુજબની દવાઓ પણ વિતરણ કરવામાં આવે છે। શ્રી રામ જય રામ। જય દ્વારકાધીશ। કોઈ કારણે સંદેશો દેજો કે કાઠિયાવાડમાં ભૂલો પડે। વાહ વાહ માગો 20 ને આપે 30 ઈ ખાનો હા એ અવિરત સેવા છે એની 3 દિવસ। વિવેક પાટિયા, જય સિયારામ। બાલા હનુમાન રામધૂન મંડળ પ્રેમ પરિવાર જામનગર તરફથી છેલ્લા 3 વર્ષથી આ કેમ્પનું આયોજન થાય છે અને હોળી ઉપર પદયાત્રાએ દ્વારકા જતા પદયાત્રીઓની તમામ પ્રકારની સેવાનો લાભ તમામ પદયાત્રીઓને સરળતાથી મળી રહે છે અને તમામ રામધૂન મંડળના સભ્યો પોતપોતાની શક્તિ મુજબ સેવાનો લાભ લે છે અને બધાના સહયોગથી આપણે આ કાર્ય સફળ કરી શકીએ છીએ। અહીંયા આપણે બધા ભક્તો માટે દવાનું આયોજન છે, આરામ કરવાનું આયોજન છે, ઉપરાંત ચા પાણી નાસ્તો છાશ અને બપોરે અને રાત્રે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે। 24 કલાક આપણે ટેબલ ઉપર જે કંઈ વસ્તુ હાજર હોય એ પ્રમાણે સેવા પૂરી પાડવામાં આવે છે અને બધાને ખૂબ આનંદિત થઈને બધા ભક્તો અહીંથી
આગળ તરફ પદયાત્રા ચાલુ રાખે છે. અને આ કેમ્પ અમારે 17 તારીખથી 20 તારીખ સુધીનું આયોજન છે, 3 દિવસ. અને 2022થી ચાલુ કર્યું છે. આ અમારે 3જા વર્ષનું કેમ્પનું આયોજન કરેલ છે. અને આવતીકાલે 11 રાત સુધી આ કેમ્પ ચાલુ રહેશે. અને પબ્લિક જો વધારે થતી હશે તો આપણે 1 દિવસ વધારે પણ આનું આયોજન ચાલુ રાખશું. જય સિયારામ. જય દ્વારકાધીશ. અમે રાજકોટથી નીકળાઈ દ્વારકા ચાલી જવા માટે ટૂંકમાં ભરવાડ સમાજને ઘણો આનંદ એટલે અમારો ઉત્સવ તરીકે જ હોય. આમાં મોસ્ટ ઓફ 90% પબ્લિક અમારા ભરવાડ સમાજની જ હોય. અમે રાજકોટથી નીકળાઈ 2 દિવસથી આવી પડતા. રાજકોટ 4 દિવસ થયા, હજી 4 દિવસ થઈ જશે. જય દ્વારકાધીશ. મારું નામ શૈલેષ છે. જામનગરથી આજે અમે નીકળ્યા છીએ, અહીંયા પહોંચ્યા છીએ. દ્વારકા વાળા બધાને સારું કરે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.